वाचिकं सर्वमानोऽयम् आहार्यं चन्द्रतारादि वं महसात्विकं शिवं वं महसात्विकं शिवं वं महसात्विकं ॐ नमः पार्वतीपतये કદાચ મારો અવાજ તમને બધાને સંભળાતો જ હશે એવી આશા રાખું. શ્રી અરવિંદભાઈ મણિયા રિસર્ચ સેન્ટર અને એસ્પાયર ક્લાસીસ એકેડમી એકતા મેડમના સહયોગથી આજે આ કાર્યક્રમ યોજ્યો છે. જેમની જ એકેડમીના સ્ટુડન્ટ ત્યાં ભણે છે. બીજા ધોરણથી માંડી 7, 8 અને 9 ધોરણ સુધીની છોકરીઓએ સરસ મજાનું એક નાટક તૈયાર કર્યું છે, રાણી લક્ષ્મીબાઈ. બરોબર? તો આપની તાલીઓ જ્યાં તમને એમ લાગે તો છોકરીને દાદ આપજો. તેની પહેલાં પ્રથમ બંને છોકરીઓ કથક શીખે છે, તો કથકની અંદર ગણેશ વંદનાથી આપણે આ પ્રોગ્રામની શુભ શરૂઆત કરીએ છીએ. બરોબર? સૌ સાથે માણસો ગમ ગમ ગણપતિ ગજમુખ મંડળ ગીત ગીણ ગીત ગીણ ગીત ગીણ ઠુમ ઠુમ તત્ત હે જય જગવંદન વક્રતુંડ ધારી ધાતા વિઘ્નહરણ સુખ કરત ધાગે ધાગે ધૂમ કીટ ઠુલંગ ઠુલંગ ગદી ગણઠા ઠુલંગ ઠુલંગ ગદી ગણઠા ઠુલંગ ઠુલંગ ગદી ગણ ગણપતિ ગજમુખ મંડળ ગીટ ગીણ ગીટ ગીણ ગીટ ગીણ ઠુમ ઠુમ તત્ત જય જગવંદન વક્રતુંડ ધારી ધાતા વિઘ્નહરણ સુખ કરત ધાગે ધૂમ કીટ ઠુલંગ ઠુલંગ ગદી ગણઠા ઠુલંગ ઠુલંગ ગદી ગણઠા ઠુલંગ ઠુલંગ ગદી ગણઠા. લક્ષ્મીભાઈ ઉપર નાટક તમારી સામે રજૂ કરી રહી છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય.
વ્યક્તિને દારિદ્ર્ય દીકરીઓની જરૂર છે. ઇતિહાસકારો નોંધે છે કે 1857માં મળવા પહેલા રાણીએ ઝાંસીના કિલ્લા માટે સેના બનાવી હતી, જેનું નામ પડ્યું ગુપ્તધર. મહારાણી લક્ષ્મીબાઈ વિજય ભવ, વિજય ભવ, મહારાણી લક્ષ્મીબાઈ વિજય ભવ, મહારાણી લક્ષ્મીબાઈ વિજય ભવ. ગોરાઓને એમ છે કે સ્ત્રીઓ ખાલી ચૂલા જ ફૂકે. તેમને ખબર નથી કે ઈ ચૂલાની રાખથી તિલક કરીને તેઓ બધે ચડે છે. સુંદર રાણી સાહેબા, આ વેલણથી હું રોટલી વણું છું. હવેથી આ વેલણથી હું ગોરાઓનું માથું ભાંગીશ. પણ બેન, આપણી પાસે તો વેલણ, ચમચો અને રસોઈના સાધન છે, પણ અંગ્રેજો પાસે તો બંદૂક છે. આપણે કેમ લડીશું? પણ બેન, આપણી પાસે અકલ છે, તો સાંભળો મારી યોજના. હર હર મહાદેવ! હું રાણીનો વેશ કાઢીને પૂર્વ દરવાજે જઈશ. હા, અને ગોરાઓ તને ઝાંસી સમજીને મેળી લેશે. ત્યારે હું દામોદરને લઈને કાલભી પહોંચું. હા, જલધારી, તું પકડાઈ જઈશ તો ઇતિહાસમાં લખશે કે ઝાંસીની એક દાસી રાણી બનીને મરી. આ સોદો મોંઘો નથી. भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है જય ભવાની, જય ઝાંસી! જય ભવાની, જય ઝાંસી! જય ભવાની, જય ઝાંસી! જય ભવાની, જય ઝાંસી! અઢારસો 58ના રાણી રાજા ટોપે સાથે ગ્વાલિયર જીતી ગઈ છે, પરંતુ યુરોજની સેના પાછળ પડે છે. 17 જૂન 1858માં કોટાકી સરાય આજે અંતિમ દિવસ છે. ચારે બાજુ મનુ ક્યારેય પાછી નથી વળતી. કાશી, મનુ આગળ જ વધે છે. સ્વર્ગ કે સ્વતંત્રતા, બેમાંથી એક તો જેને મળશે જ. ફિરંગીઓ પર ફરે જેમ સિંહથી હરણા ડરે સદા એ શિવાજી રાજેશ્વરે ફિરંગી ફોજ પકડતી फिरंगी फौज पकड़ती फिरंगी फौज पकड़ती સાહસને સંચારે પરાક્રમથી જે પગલા ભરે મોતથી મર્યા પછી ના મરે વતનની ભીખ ઝૂકતી बदलनी बीज झुकती बदलनी बीज झुकती હેદળજા હળહળે કાંગરા ઝાંસીના કડકડે રણે દુર્ગા મોજાને ચડે રક્તધારાઓ ધબકતી ગોસો જય ગડહરે ઝબકતી ઝલકારે જય લડે પૂર્ણનું બીજર પેલા પડે અગન જ્વાળાઓ ભભૂકતી Oh my God, she is Jalkari Bai, man is Rani Lakshmi Bai. I want Lakshmi Bai. नदी नदिए बड़े सदाए श्वेत रंग संचरे जड़वा का लाल रंग खड़खड़े लखने लड़खड़े पंड नो घायल थई पड़े सुहागी से तो थई भड़े गज समर्पण न करनारी ओ गज समर्पण न करनारी ओ वतननी प्यारी लखनऊ
છે કે રાણીના વિશ્વાસુ સૈનિકોએ તેને તેમના હાથમાં ના જાય એટલે અગ્નિ સંસ્કાર આપી દીધો હતો. 29 વર્ષની ઉંમરે મણિકર્ણિકા અમર થઈ ગયા હતા. યુ રોઝ જનરલે પણ લખ્યું છે કે બળવાખોરોમાં સૌથી બહાદુર અને શ્રેષ્ઠ યોદ્ધા હતી ઝાંસીની રાણી.